નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્ટાર લાઇન્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર વિશે, જેમાં કંપનીએ શેર વિભાજનની જાહેરાત કરી છે અને સાથે સાથે બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે. તો બોનસ શેર અને શેર વિભાજન એ બંનેનો રેશિયો શું રાખ્યો છે કંપનીએ, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ સ્મોલ કેપ કંપની સ્ટાર લાઇન્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ ના બોર્ડે 1:5 ના રેશિયોમાં શેર વિભાજન કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કંપનીના શેરધારકોને 5:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે બીએસઈ પર કંપનીના શેર 162 રૂપિયાની 0.5 રૂપિયાના ભાવે ફ્લેટ બંધ થયા છે. તેમજ કંપનીનું માર્કેટ કેપ 700 કરોડ રૂપિયાનું છે. કંપનીના શેરોની 52 વીક હાઈ 182 રૂપિયા અને 52 વીક લો 83 રૂપિયા અને 20 પૈસા 30 પૈસા છે. આ કંપની મેટલ, સ્ટોન અને જ્વેલરીનો બિઝનેસ કરે છે. એટલે કે કંપની છે સ્ટાર લાઇન્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ 1:5 ના રેશિયોમાં શેર વિભાજન, એટલે કે એક શેરને 5 શેરમાં વિભાજિત કરે છે અને 5 શેર સામે એક શેર બોનસમાં આપવાની છે કંપની. પછી વાત કરીએ કે સ્ટોક સ્પ્લિટ અંતર્ગત 5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા બધા જ ઇક્વિટી શેરોનો 1 રૂપિયાની 5 ઇક્વિટી શેરમાં સ્પ્લિટ કરવામાં આવશે. સ્ટાર લાઇન્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડે એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું કે સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે. એટલે કે હજુ સુધી આની રેકોર્ડ ડેટ જાહેર નથી કરી કંપનીએ. આ ઉપરાંત કંપની 5:1 ના રેશિયોમાં બોનસ શેરનો અર્થ થાય છે કે કંપની દરેક 5 શેર ઉપર વધારાનો એક શેર આપશે. આ નિર્ણય પોસ્ટલ બેલેટ દ્વારા શેરધારકોના અપ્રુવલ માટે લંબિત છે. એટલે કે 5 શેર ઉપર એક બોનસ શેર ફ્રીમાં આપશે કંપની. પછી બ્રોકરેજ આ શેર વિશે શું કહે છે એના વિશે વાત કરીએ તો નુવુમા વેલ્થના એનાલિસ્ટે સ્ટાર લાઇન્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેરને 300 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું છે, જે કંપનીની ગ્રોથ કેપેસિટી અને સ્ટ્રેટેજિક દિશામાં મજબૂત વિશ્વાસ દર્શાવે છે. એટલે કે નુવુમાએ 300 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. પછી વાત કરીએ ગયા એક મહિનામાં સ્ટાર લાઇન્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડના સ્ટોકે 23% રિટર્ન આપ્યું છે, જ્યારે ગયા 6 મહિનામાં કંપનીના રોકાણકારોને 35% રિટર્ન મળ્યું છે. તેમજ આ વર્ષે આ સ્ટોક અત્યાર સુધીમાં 29% વધ્યો છે. તેમજ ગયા 5 વર્ષમાં સ્ટોકે રોકાણકારોને 504%નું બમ્પર રિટર્ન આપ્યું છે, જ્યારે ગયા 7 વર્ષમાં સ્ટોકે 1140% જેટલો વધારો થયો છે. પછી વાત કરીએ બોનસ અને સ્ટોક સ્પ્લિટ શું છે. તો બોનસ શેર કોઈ કંપની દ્વારા તેના વર્તમાન શેરધારકોને ફ્રીમાં આપવામાં આવે છે. આવું સામાન્ય રીતે કંપની તેની પ્રતિ શેર આવક વધારવા માટે, કેપિટલ બેઝને વધારવા માટે અને ફ્રી રિઝર્વ ઘટાડવા માટે કરે છે. તો સ્ટોક સ્પ્લિટ સામાન્ય રીતે કોઈ કંપની દ્વારા તેના બાકી શેરોને વધારવા માટે કરવામાં આવે છે. જ્યારે કંપનીના શેર વધુ મોંઘા થઈ જાય ત્યારે નાના રોકાણકારો તેમાં રોકાણ નથી કરી શકતા, જેના કારણે કંપની તેના સ્ટોક્સને સ્પ્લિટ કરી દે છે અને કંપની નાના રોકાણકારોને આકર્ષવા માટે માર્કેટમાં ડિમાન્ડ વધારવા માટે સ્ટોક સ્પ્લિટનો આશરો લે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સ્ટાર લાઇન્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર વિશે, જેમાં કંપનીએ શેર વિભાજન અને સ્ટોક બોનસ શેર બંનેની જાહેરાત કરી છે. આની હજુ સુધી રેકોર્ડ ડેટ કંપનીએ જાહેર નથી કરી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો.